ભાઈ તાપી શંકર દાદા આ જે તત્વાર્થ ત્રિપદી છે એવી દાદાની પણ એક ત્રિપદી સર્જાઈ છે. અને ભાગવતજી એટલે શું તો કે હમણાં યુગલ ગીતની અંદર આ પૂજ્યપાદ ભાવેશભાઈ શાસ્ત્રીએ દર્શનીય તિલકો વનમાલા દિવ્ય ગંધ તુલસી મધુમત્તે અલિકુલૈરલઘુ ગીતમભિષ્ટમ આદ્રિયં યર્હિ સંધિતવે. તિલક પુરાણ આપણા પ્રભુજી છે અને પુરાણ તિલક શ્રીમદ ભાગવતજી છે. પુરાણ તિલકથી દર્શનીય તિલક જે છે એના તરફની યાત્રા એટલે શ્રીમદ ભાગવત છે. અને દાદા શબ્દની વ્યુત્પત્તિ હું કરતો તો વિચાર આવ્યો, દા શબ્દ જે ધાતુ છે ને એ 6 અર્થમાં છે. દાયો દત્તે દદાતીતિ, પણ એમાં 2 અર્થ અહીંયા હું કહું. પહેલો દા એટલે દો અવખંડની. પૂજ્યપાદ શાસ્ત્રીજી દાદાજી કથા કરતા હોય અને આપણા કામ ક્રોધ લોભ મોહ શત્રુ આ બધા જે શત્રુઓને કાપી નાખે, દૂર કરી દે એટલે દો અવખંડને. અને બીજો દા દાયો દત્તે દદાતીતિ દાણો યચ્છતિ દુદ્યતિ, આપે આપણને, પણ શું આપે? ભગવાનની ભક્તિ આપે. તો આપણા શત્રુ અંતઃશત્રુ એને કાપી નાખે અને આપણને ભક્તિનો માર્ગ જે બતાવે, ભક્તિના રાહ પર જે ચલાવે એવા દાદા. તો આ એક ત્રિપદી સર્જાઈ એક મારો ભાવ છે. હમણાં રેકી વિશે વાત કરતા હતા તો આ ભાગવતજીમાં રેકી છે એક જ શ્લોકમાં, યેષામ સંસ્મરણાત પુંસામ સદ્યઃ શુદ્ધ્યંતિ વૈ ગૃહા કિમ પુનર્દર્શન સ્પર્શ પાદ શૌચા સનાદિભિ. અરે ખાલી દર્શન માત્રથી, સ્મરણ માત્રથી આપણે પવિત્ર થઈ જતા હોય, આપણા તાપ દૂર થઈ જતા હોય, તો એમના સ્પર્શ કરવા મળે, એમના કરકમલ સંતોના આપણા મસ્તિષ્ક ઉપર પડે, તો એનાથી પરમ સૌભાગ્ય આપણું કયું હોઈ શકે. આ બીજી વાત. ત્રીજી વાત, બાપજી એવું કે રંગ અવધૂત મહારાજ એમણે બહુ સરસ આપણને વિશ્વની વાત કરી. અને પેલા કોઈ આમ આકાશની નીચે બેસી અને હાથ આમ, શું નામ દીધું એમનું તમે? હાથ, હા, મીકા વસ્તુ. એ આમ બેસે, પ્રકૃતિના ખોળે બેસે. તો પ્રકૃતિના ખોળે બેસવાથી આપણને ભાગવત સમજાય. એટલે બાપજી એવું લખે રંગવદૂત મહારાજ, વાંચ વાંચ વિશ્વ ગ્રંથ જો ચાહના, વાંચવું ન અન રહે મીટે સમૂળ વાસના. આ પ્રકૃતિના ખોળે તમે જાઓ અને પ્રકૃતિને સમજો. અને ભાગવત એ આખો પ્રકૃતિમય ગ્રંથ છે. અને મારો વિષય જે છે કે ભગવાનની સર્વાંગ માધુરી, સ્વરૂપ માધુરી. આપણું જે સૌંદર્ય છે એને રૂપ કહેવાય કે ને, અહો રૂપમ અહો ધ્વનિ એવું કે. પણ આપણા ઠાકોરજી છે ને એ સ્વરૂપ કહેવાય. કારણ કે પરમાત્માને કોઈના સામર્થ્યની જરૂર છે નહીં. પ્રભુ નિજ સામર્થ્યની અંદર બિરાજમાન છે અને એટલા માટે ભગવાનને સ્વરૂપ કહેવાય, ભગવાનની સ્વરૂપ માધુરી કહેવાય, ભગવાનનું નિજ સૌંદર્ય કહેવાય. ભાગવતજીમાં તો ત્યાં સુધી લખેલું છે કે આપણા પ્રભુ કેવા છે, કોટી મન્મથ લાવણ્ય. એક કામદેવ નહીં, કરોડો કામદેવ ભેગા થાય ને તો પણ આપણા પ્રભુને તુલના કરી શકે નહીં, એવા સુંદર છે. મારો જે વિષય છે ને એ આખું શ્રીમદ ભાગવત છે, હું એવું કહી શકું. કોઈ એક સ્તુતિ નથી, કોઈ એક ગીત નથી, કોઈ એક ગાન નથી. સચ્ચિદાનંદ રૂપાય અને વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નુમઃ. ત્યારથી લઈ અને છેલ્લે હું કહું ને તો શાસ્ત્રીજી હમણાં જે શ્લોક કીધો તો ભવે ભવે યથા ભક્તિ, ભવે ભવે યથા ભક્તિ. ભક્તિ સ્વરૂપ છે પ્રભુ. સવારે દાદા કહેતા હતા કે ડાંગર હોય એ ડાંગરનું છોતરું, છિલકું આપણે કાઢી લઈએ અને પછી એને જો આપણે ખાંડીએ તો એમાંથી કશું મળે નહીં. એટલા માટે ત્યાં આગળ ભાગવતમાં એવું લખ્યું છે, તુષાવઘાતિનઃ, જે ખાલી જ્ઞાનમાં પ્રયાસ કરે છે અને ભક્તિમાં પ્રયાસ નથી કરતા એ લોકો કેવલ જે ડાંગરના છોતરા છે એને ખાંડવાનો પ્રયત્ન, એમાં કશું મળતું
નથી. ભક્તિનો આ ગ્રંથ છે અને એટલા માટે પ્રારંભમાં લખે છે કે ભક્ત્યૌ ગવર્ધનમ છે, જ્ઞાનૌ ગૌવર્ધનમ નથી લખ્યું. ભક્ત્યૌ ગવર્ધનમ યચ્ચ. અને આ સમાજને પ્રસન્નતા માટે ભાગવતજી નથી, આપણા પ્રભુને પ્રસન્નતા માટે. અને પ્રભુની પ્રસન્નતા દાદાજી એવું કહેતા કૃષ્ણશંકર શાસ્ત્રીજી કે તસ્મિન પ્રસન્ને ભુવનમ પ્રસન્નમ. માતાઓ બેઠા છે,